હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં જ છો. તો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ન્યૂ વિડીયો આવી રહ્યા છે ડ્રોનવાળા. શું તમારે પણ એવી રીતે તમારા વિડીયો બનાવવા છે? જો બનાવવો હોય તો મારા વિડીયોને સહેલું સુધી દીધો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હવે તમે વિડીયો જોઈ લો. તો સૌથી પહેલાં તો તમારે તમારા ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે. પછી અહીંયા તમારે ઉપર સર્ચ કરવાનું છે ફ્લાવ. હા, એ લખી નાખશું ફ્લાવ. પછી એને સર્ચ કરી નાખશું. પછી મિત્રો તમને આ પહેલી વેબસાઇટ દેખાતી હશે તેમાં ક્લિક કરી દો ફ્લાવમાં. એટલે તમને આવું ઇન્ટરફેસ દેખાશે. પછી તમારે અહીંયા ઈમેલ નાખવાની આવશે. અહીંયા ક્રિએટ વિથ ફ્લાવમાં ક્લિક કરી દો. તો અહીંયા તમારે ઈમેલ નાખવાની છે ગૂગલની. તો એક આપણે ઈમેલ સિલેક્ટ કરી લેશું. તો આપણે ઈમેલ કન્ફર્મ થઈ ગઈ છે. પછી આપણે અહીંયા તમને આવું ઇન્ટરફેસ દેખાશે, તેને બે ઓપ્શનને ઓન કરી દો. પછી અહીંયા નેક્સ્ટમાં. પછી તમારે આને ખાલી બીજું કાંઈ નથી કરવાનું, તમારે આને ઉપર લઈ જવાનું છે. પછી અહીં નીચે વ્હાઇટ કલર ઉપર દબી દો. પછી અહીંયા તમારે ન્યૂ પ્રોજેક્ટમાં ક્લિક કરો. આપણે ક્લિક કરી દીધું છે. અને અહીંયા નીચે તમારે 4 ઓપ્શન દેખાતા હશે, તેમાં બીજા ઓપ્શનમાં ક્લિક કરી દો. પછી મિત્રો તમારા અહીં પ્લસવાળા 2 ઓપ્શન આવશે, તેમાંથી આપણે એક ફોટો સિલેક્ટ કરવાનો છે. આઈ એગ્રી. તો આપણે આ ગેલેરી ખુલી ગઈ છે. તમારે એમાંથી એક તમારો સારો એવો ફોટો લઈ લેવાનો છે. તો આને ક્રોપ કરી નાખશું થોડોક. આ ક્રોપ તમારી રીતે તમારે સેટ કરી દેવાનો છે. મેં મારી રીતે રેડી કરી દીધો છે. પછી અહીં નીચે તમારે લખવાનું છે રિયલિસ્ટિક ડ્રોન શૂટિંગ. તો આપણે લખી નાખ્યું છે. પછી આને તમારે સેન્ડ કરી દેવાનું છે. અહીં નીચે તમને એરાનું નિશાન આવશે, ત્યાં સેન્ડ કરી દો. પછી થોડી જ વારમાં આપણો વિડીયો કમ્પ્લીટ થઈ જશે. તો થોડીક રાહ જોવી જોઈશે આપણે અહીંયા. તો જોઈ શકો છો મિત્રો, આપણો વિડીયો તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે ઓપન કરી લઈશું. તો જુઓ મિત્રો, આ ડ્રોનવાળો આપણો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે. તો આને ડાઉનલોડ કરવા માટે તમને એક ઉપર ઓપ્શન દેખાતું હશે સેવનું, તેમાં ક્લિક કરી દો. પછી અહીંયા 720 ઉપર ક્લિક કરી દો, એટલે તમારો વિડીયો તૈયાર થઈ જશે. તો આવી રીતે તમે પણ બનાવી નાખજો વિડીયો. તો હજી સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો. અને સાથે સાથે બે લાઇકન પર દબાવી દેજો, કારણ કે હું નવા વિડીયો નાખીશ તો તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવશે.